સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ કોલેજ ખાતે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। ખંભાત શહેરની શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ એવી શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ ખંભાત બીડીરાવ કોલેજ ખાતે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન કોલેજના પ્રાધ્યાપકો અને મહેમાન વક્તાઓએ સ્વદેશી ચીજવસ્તુઓના મહત્વ પર વિગતવાર માર્ગદર્શન આપ્યું। વિદ્યાર્થીઓને વિદેશી ઉત્પાદનોના બદલે દેશી ઉત્પાદનો અપનાવવાની અપીલ કરવામાં આવી। સ્વદેશીથી દેશની આર્થિક વૃદ્ધિ, રોજગાર સર્જન અને સાંસ્કૃતિક ઓળખ કેવી રીતે મજબૂત બને તે અંગે સમજ આપવામાં આવી। સમગ્ર કાર્યક્રમમાં ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંજયભાઈ પટેલ, ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ રાજેશભાઈ રાવ, રણજીતસિંહ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લીધો। અંતે વોકલ ફોર લોકલના સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ। આ બધા પોતાના સ્થાને બેસી જઈશું। આજે એક સંકલ્પ માટે આપણા કેબિનેટ મંત્રી શ્રી આવ્યા। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બન્યા પછી એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ દેશની અંદર, આ ગુજરાતની અંદર અનેક લોકો એવા હતા કે જેને પોતાને આમ ભણે જ નહીં, અને કોઈ પૂછે કે ભાઈ તું કેમ નહીં ભણ્યો, એનો જવાબ હોય કે હું સ્કૂલે જ નહીં ગયો એટલે નહીં ભણ્યો। અને 5-7 વર્ષે તો એવું કહી ના શકાય કે એને પોતાને સમજ બી ના હોય બાળકને મારે સ્કૂલે જવાનું, એના મા બાપ નક્કી કરતા હોય। એ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું કે હું 5 વર્ષનું થયેલું બાળક શાળામાં દાખલ થાય એ ચિંતા એમણે 2001-2થી શરૂઆત કરી। એટલે 25-23 વર્ષ પહેલા આજે શરૂઆત કરી હતી ને એક પણ બાળક ભણ્યા વગરનું ના રહે એ સંકલ્પ સાથે શરૂઆત કરી હતી। આજે તમે મને કહો કે આજે 22-23 વર્ષનું થયેલો એક પણ યુવાન, એક પણ દીકરો દીકરી આજે ભણ્યા વગર નથી। એના મૂળમાં જો કોઈ હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે। આજ રોજ ખંભાત સાર્વજનિક કેળવણી મંડળના પટાંગણમાં કોલેજ ખાતે હર ઘર સ્વદેશી અભિયાનનો કાર્યક્રમ આદરણીય કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબની અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ, શ્રેષ્ઠીઓએ અને ખંભાતના લોકોએ એનો લાભ લીધો। સાથે આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ નારો એમને આખા દેશના 140 કરોડ ભારતીયોને જ્યારે આપ્યો છે, ત્યારે આપણા દેશમાં વધુમાં વધુ ઉત્પાદનો સ્થાનિક કક્ષાએ એનું ઉત્પાદન થાય, એ ચીજ વસ્તુઓ અને ઉત્પાદો આપણા દેશમાં સ્થાનિક લોકો જે છે એ એનો ઉપયોગ કરી શકે અને આખા દેશમાં આર્થિક વ્યવસ્થા એક સુદૃઢ થાય, સારી રીતે આર્થિક વ્યવસ્થા ઊભી થાય, એના ભાગરૂપે, એના જાગૃતતાના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।